સારા ગણદેવીકર જ્વેલર્સ દ્વારા 1927 થી શરૂ થયેલી સફરના 100 વર્ષ નિમિત્તે ખાસ જ્વેલરી શો અને આર્ટ એક્ઝિબિશનનું આયોજન। પ્રતિષ્ઠિત સારા ગણદેવીકર જ્વેલર્સ કે જેઓ વર્ષ 1927થી ગ્રાહકોના વિશ્વાસ સાથે અવિરત સેવા આપી રહ્યા છે, તેઓ ટૂંક સમયમાં જ એટલે કે વર્ષ 2027માં પોતાના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છે। 100 વર્ષની આ ઉજવણીના ભાગરૂપે ગણદેવીકર પરિવાર દ્વારા ખાસ કાર્યક્રમો અને પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ માહિતી આપતા રામાનંદ ગણદેવીકરે જણાવ્યું હતું કે આ ઉજવણીના મુખ્ય ભાગરૂપે 4 દિવસીય ખાસ જ્વેલરી શો અને આર્ટ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે। ભારતભરની વિશેષ જ્વેલરીનું પ્રદર્શન। આ જ્વેલરી શોમાં દક્ષિણ ભારતની સાઉથ ઇન્ડિયન ટેમ્પલ જ્વેલરી, કોલકાતાની કારીગરીવાળી જ્વેલરી તેમજ રાજસ્થાનની પ્રખ્યાત પોલકી જ્વેલરીનું ખાસ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે। દરેક આભૂષણ પાછળનો ઇતિહાસ અને કલા। આ શોનો મુખ્ય હેતુ લોકોને માત્ર દાગીના દર્શાવવાનો જ નથી, પરંતુ જ્વેલરીના નાનામાં નાના મોટિવ્સ, તેનો ઇતિહાસ, કારીગરીમાં લાગતો સમય અને તેના સાંસ્કૃતિક મહત્વ વિશે લોકોને વાકેફ, એજ્યુકેટ કરવાનો છે। આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર અને પીછવાઈ આર્ટ। દાંડિયા બજાર સ્થિત તેમના આર્ટ એન્ડ કલ્ચર સેન્ટર ખાતે આર્ટ અને સાહિત્યને ઉત્તેજન આપવા માટે આર્ટ પ્રદર્શન પણ યોજાયું છે, જેમાં પરંપરાગત પીછવાઈ આર્ટ અને ડિવાઇન થીમ આધારિત પેઇન્ટિંગ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેથી આજના યુવા વર્ગ અને વિદ્યાર્થીઓ આપણી પ્રાચીન કલા સંસ્કૃતિથી પ્રેરિત થાય। 24, 25 અને 26 એમ 4 દિવસ સુધી દર્શકો અને કલાપ્રેમીઓ માટે ખુલ્લું રહેશે। રામાનંદ ગણદેવીકરે તમામ કલાપ્રેમીઓ અને નાગરિકોને આ અનોખા એક્ઝિબિશન મુલાકાત લેવા માટે ખાસ આમંત્રણ પાઠવ્યું છે। जी, सारा गणदेवीकर ने बहुत ही अच्छा एक सारा हेरिटेज द ग्रैंड ज्वेलरी शो का ऑर्गेनाइज़ किया है, जिसमें आपको हर एक प्रांत की अलग अलग कारीगरी जो हाथ की बनावट है वो देखने को मिलेगी, और हर एक प्रांत की एक कारीगरी की एक अलग स्टाइल होती है, वो आपको एक जानने मिलेगी, और हर एक ज्वेलरी के पीछे एक छुपी हुई एक इतिहास होता है, वो भी आपको जानने मिलेगा कि कौन से काल में कौन सी ज्वेलरी किस तरह से पहनी जाती थी और उसका क्या महत्व था, वो सब आपको यहाँ देखने मिलेगा, और बहुत सारी वैरायटी भी आपको देखने मिलेगी। आज हमने हमारे न्यू पोल्की कलेक्शन का भी विरासत न्यू पोल्की कलेक्शन का भी लॉन्च किया है, तो मैं सब बड़ौदा वासियों को सारा गणदेवीकर और की ओर से इनवाइट करती हूँ कि आइए और समझिए अपने इतिहास को, और मोस्ट वेलकम। अमृता गणदेवीकर। सारा गणदेवीकर ज्वेलर्स 1927થી અમારી પેઢી કાર્યરત છે, અને આવતા વર્ષે અમારા 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। તો એ ગૌરવશાળી 100 વર્ષની ઉજવણીના રૂપે આ વર્ષે અમે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે। ખાસ આજના કાર્યક્રમ વિશે કહેવા જઈએ તો આજે અમે 2 એક્ઝિબિશન્સ અમે રાખેલા છે। એક અમારો જ્વેલરી શો રાખેલો છે, જે અમારા સારા હેરિટેજ હોલમાં। આ જ્વેલરી શોનું મહત્ત્વ એ છે કે ઓલ ઇન્ડિયા એક્રોસ જ્વેલરીઝ જે વિવિધ પ્રાંતોની જ્વેલરી હોય છે એનું ખાસ અમે શોકેસ રાખેલું છે। શોકેસ તો છે જ, પણ શોકેસની સાથે સાંસ્કૃતિક રીતે કઈ જ્વેલરી જોડાયેલી છે, ટેમ્પલ જ્વેલરી છે તો એનું શું મહત્ત્વ છે, એ કેવી રીતે એક્ઝિસ્ટન્સમાં આવી, એનો ઇતિહાસ શું છે, રાજસ્થાનની રોયલ પોલ્કી જ્વેલરી છે તો એનું શું ઇતિહાસ છે, તો એવી બધી વિવિધ માહિતી આજે અમે અમારા જે ગેસ્ટ છે એમને પૂરી પાડી રહ્યા છે। સાથે સાથે વિરાસત પોલ્કી જ્વેલરી આનું અમે આજે લોન્ચિંગ કરેલું છે। એની માટે ખાસ અમારા એસ્ટીમ ગેસ્ટ બધા અવેલેબલ હતા। શ્રી તેજલ અમીન મેડમે એમણે પોતે આ લોન્ચિંગ કરેલું છે સવારે, અને સારા ગણદેવીકર પરિવાર કલા અને સાહિત્ય સાથે જોડાયેલું છે વર્ષોથી, તો એના ભાગરૂપે અમારા દાંડિયા બજારમાં શોરૂમની ઉપર 3rd ફ્લોર પર અમે આર્ટ ગેલેરી બનાવેલી છે। તો એ આર્ટ ગેલેરીમાં પણ અમે પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરેલું છે, કે જેથી આ બધા જ અમારા જે ગેસ્ટ છે એ સરસ પેઇન્ટિંગ એક્ઝિબિશનનો પણ લાભ લઈ શકે। આગળ તહેવારો છે, ફેસ્ટિવલ છે, તો પેઇન્ટિંગ એક્ઝિબિશનમાં ડિવાઇન થીમ અમે રાખેલી છે। એમાં બધા જ દેવી દેવતાઓ, ગણેશજી, શ્રીનાથજી, કૃષ્ણજી, સાથે પીછવાઈ આર્ટનો એક યુનિક કોન્સેપ્ટ અમે એમાં રાખેલો છે, જે અત્યારના યંગ આર્ટિસ્ટ છે એ લોકો જુએ, એ લોકો મોટિવેટ થાય। આ બધા જ હેરિટેજ ફોર્મ્સ, જ્વેલરીના હેરિટેજ ફોર્મ્સ ગણીએ કે પેઇન્ટિંગના હેરિટેજ ફોર્મ્સ,
એનું આજે અમારો આ હેતુ રહ્યો છે કે આ જે અમારી 100 વર્ષની ઉજવણી છે એમાં આપણે હેરિટેજ ફોર્મ એક જ્વેલરીના ફોર્મમાં જે હેરિટેજ છે સાથે સાથે જે આર્ટ પેઇન્ટિંગ છે એમાં હેરિટેજને કેવી રીતે લોકો વડોદરાના કલારગરીના લોકોને આપણે એમની સમક્ષ રજૂ કરીએ એ હેતુ અમારો આજે છે આયોજનમાં. મારું નામ રામાનંદ ગણદેવીકર. कलेक्शन तो बहुत अच्छा है, सब ऑलमोस्ट हेरिटेज कलेक्शन है इनका. कलकत्ता कलेक्शंस है, राजस्थानी कलेक्शन है, इवन महाराष्ट्रियन का भी बहुत हेरिटेज, मतलब बहुत पुराने राजा महाराजाओं का. और जो भी यहाँ पे लोग हैं वो उनको भी ऑलरेडी नॉलेज है, तो उसके वजह से वो प्रॉपर उसका जो भी एक्सप्लेनेशन जो है वो बहुत अच्छी तरह से दे रहे हैं. तो उसका जो बारकाइया जो है वो भी बहुत अच्छी तरह से है. डिज़ाइंस वगैरह भी जो है वो बहुत यूनिक लग रही है मुझे, क्योंकि नॉर्मली जो डिज़ाइंस मार्केट में है और यहाँ पे जो कलेक्शन है वो बहुत प्यारा कलेक्शन है. क्या नाम है आपका? मेरा नाम रश्मिता चौहान है. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.